કેમ છો મારા ગુજરાતી મિત્રો? મજામાં ને? તો હું ફરીવાર આવી ગયો છું ફૂલ એનર્જી સાથે અને આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે ફોનની અંદર શું વસ્તુ સારું હોવું જોઈએ જે ફોનને સારો ફોન બનાવી શકે. આમ તો બધા ફોન જ કહેવાય, પણ આ 10 વસ્તુ જો મોબાઈલમાં હશે ને તો એ ફોન બહુ સારો ફોન ગણાય છે. એટલે તમે મોબાઈલ લેવા જતા હો એ પહેલા વિડીયો જુઓ, આખો જોજો અને જો ચેનલ પર નવા હો તો જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને હા, આ 10 વસ્તુ મોબાઈલમાં કમ્પલસરી હોવું જ જોઈએ. આમ તો હશે જ તે, પણ આ લેવલનું હોવું જોઈએ, હલકું નહીં, બધું ભારેમાંથી. ઓકે, તો શરૂ કરીએ. તમે પણ જલ્દીથી લાઈક કરી નાખજો, હું વિડીયો શરૂ કરું. તો પહેલા પોઈન્ટથી વાત કરીએ મિત્રો તો બોક્સની. તો બોક્સમાં મિત્રો બધા જ કંપનીને એક ચાર્જર આપવું જરૂરી હોય છે, એટલે બોક્સને સાઈડમાં કરી નાખીએ. મિત્રો આપણે પહેલા જોઈએ કે પાછળનું જે કવર આપવામાં આવે છે તે કેવું હોવું જોઈએ. તો મિત્રો અત્યારે 3 પ્રકારના કવર જોવા મળે છે. એક છે મેટ ફિનિશ વાળું કવર, બીજું છે ગ્લાસ વાળું કવર અને ત્રીજું છે લેધર કવર. મિત્રો ત્રણેય કવર જોવામાં તો બહુ મસ્ત લાગે છે, પણ જો મિત્રો તમારે વધારે પડતા ફિંગરપ્રિન્ટ ન જોતા હોય તો તમે મેટ ફિનિશમાં જજો, અને જો તમારે એક શાઇની લુક આપવો હોય મિત્રો તો તમે ગ્લાસ બેગમાં જજો. અને હા, ત્રીજું લેધર. મિત્રો લેધરની વાત કરીએ તો લેધર કવર આમ સારું જ આવે છે, પણ મિત્રો ગરમીવાળા માહોલમાં છે ને તે પીગળવાની શક્યતા રહે છે, એટલે કે તે વધારે તડકામાં લઈ જશો ને તો તે ઓગળી જાય એવું લાગે છે. બાકી તો સારું જ છે. હવે મિત્રો આપણે વાત કરીએ ફ્રેમની. તો મિત્રો જો પાછળ ગ્લાસનું બેગ હોય એટલે કે પાછળનું કવર કાચનું હોય તો મેટલની ફ્રેમ હોવી જરૂરી છે. બાકી તો ફ્રેમ અત્યારે પ્લાસ્ટિકની આવે છે, પણ જો મેટલની ફ્રેમ હોય ને તો મિત્રો તમારી બિલ્ડ ક્વોલિટી મોબાઈલની સારી એવી બની જાય છે. મિત્રો આ તો વાત થઈ ગઈ એની બોડીની. હવે આપણે વાત કરીએ એની અંદર એટલે કે પહેલા શરૂઆત કરીએ ડિસ્પ્લેથી. મિત્રો ડિસ્પ્લેમાં અત્યારે આમ જોઈએ ને તો 3 પ્રકારની ડિસ્પ્લે જોવા મળી જાય છે. એક છે એમોલેડ, બીજી છે IPS LCD અને ત્રીજી છે OLED. મિત્રો આમ જોઈએ ને તો OLED ડિસ્પ્લે છે ને તે વચ્ચે આવે છે, એટલે કે આમ બે બહુ હાઈ લેવલના ફોન નહીં પણ નોર્મલ લેવલના ફોન, એટલે કે 10,000ના રેન્જમાં ફોન આવતા હોય તેમાં OLED ડિસ્પ્લે જોવા મળે છે. તેમાં IPS LCD પણ જોવા મળી જાય છે. પણ મિત્રો મારું ઓપિનિયન કહું ને કે તમારે કઈ ડિસ્પ્લે લેવી જોઈએ તો તમારે મિત્રો હંમેશા ને હંમેશા હું તમને રિકમેન્ડ કરીશ કે તમારે હંમેશા એમોલેડ ડિસ્પ્લે લેવી જોઈએ. કેમ કે એમોલેડ ડિસ્પ્લેના મિત્રો કલર બહુ મસ્ત જોવા મળી જાય છે, અને બીજું તો બેટરી લાઈફ બહુ ઓછી વાપરશે, કેમ કે એના પિક્સલ એક ગ્લો કરે છે, બધા જ પિક્સલ એકસાથે ગ્લો નથી કરતા. પણ મિત્રો એમોલેડ ડિસ્પ્લેનો તમને એક ગેરફાયદો પણ જણાવી દઉં કે જો તમારા મોબાઈલમાં એમોલેડ ડિસ્પ્લે હશે અને તમારા મોબાઈલ હાથમાંથી પડી જશે અને જો પછી તેની ડિસ્પ્લે ઉડી જાય તો તેને રિપ્લેસમેન્ટ કરાવવાના પૈસા બહુ વધી જશે. હા, બહુ જ હાઈ બજેટમાં એની ડિસ્પ્લે મળે છે. હવે મિત્રો ડિસ્પ્લેની અંદર વાત કરી લઈએ કે ડિસ્પ્લેને રિફ્રેશ રેટ કેટલો હોવો જોઈએ. મિત્રો મારું માનવું છે કે કમસે કમ 90 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ બધી જ ડિસ્પ્લેમાં હોવો જ જોઈએ. 120 હર્ટ્ઝ અત્યારે બધી આપે જ છે, પણ 90 હર્ટ્ઝની નીચે તો ના જ હોવો જોઈએ. પણ એપલ વાળા તો 90 હર્ટ્ઝ આપે છે અને અમુકમાં તો 60 હર્ટ્ઝ. ડિસ્પ્લેની અંદર જો મિત્રો વાત કરીએ આગળ તો એની આવે છે બ્રાઇટનેસ. મિત્રો બ્રાઇટનેસ એક ડિસ્પ્લેની બહુ જરૂરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. જો તમારી બ્રાઇટનેસ સારી છે ને તો તમારી ડિસ્પ્લે પણ સારી બની જશે. મિત્રો હું માનું ને ત્યાં લગી 1200 નીટ સુધી તો ડિસ્પ્લેમાં બ્રાઇટનેસ હોવી જ જોઈએ, અને વધારેમાં વધારે 2000 સુધી. એનાથી વધારે હશે ને મિત્રો તો તમારા પિક્સલ વધારે ગ્લો કરશે અને તમારો ફોન વારે વારે ગરમ પણ થઈ જશે. આ મેં ખુદ અનુભવ કર્યો છે. હમણાં જે આઈફોન આવે છે ને મિત્રો તેમાં 2000 નીટ્સની બ્રાઇટનેસ છે. જો તમે તડકામાં લઈ જશો ને તો ફોન વધારે હીટ થવા મળશે અને બ્રાઇટનેસ ઓટોમેટિક ઘટાડી દેશે. એટલે 2000 નીટ્સની ઉપર ના જતા એની નીચે જ રહેજો. મિત્રો ડિસ્પ્લેની અંદરની તો આપણે વાત કરી લીધી. હવે આપણે ડિસ્પ્લેની ઉપરની વાત કરીએ, એટલે કે ડિસ્પ્લે સાઇઝ કેવી હોવી જોઈએ અને ડિસ્પ્લેનો શેપ કેવો હોવો જોઈએ, એટલે કે આકાર કેવો હોવો જોઈએ. તો મિત્રો ડિસ્પ્લેની સાઇઝ 6.7 ઇંચની હોવી જ જોઈએ. જો તમારે વિડીયો જોવા માટે એક સારો એવો ફોન બાય કરવો હોય તો એમાં 6.7 ઇંચની ડિસ્પ્લે હોવી જોઈએ. અને જો મિત્રો ડિસ્પ્લેના આકારની વાત કરું તો અત્યારે 2 પ્રકારની ડિસ્પ્લે જોવા મળે છે. એક તો 3D કર્વ ડિસ્પ્લે અને બીજી છે એકદમ ફ્લેટ. પણ જો તમે એક ગેમર હો તો તમારી માટે ફ્લેટ ડિસ્પ્લે વધારે બેનિફિટ કરશે. અને કર્વ ડિસ્પ્લે મિત્રો અત્યારે શોકિંગ માટે બહુ બધા ખરીદે છે, પણ એના થોડા ગેરલાભ પણ છે, તે હું વિડીયોમાં આગળ જણાવીશ, એટલે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને ચેનલ પર નવો હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો વાત કરીએ આપણે એના પરફોર્મન્સની. હા મિત્રો, ફોનની અંદર એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય ને તો છે એનું પ્રોસેસર. જો એની અંદર એક સારો એવો પ્રોસેસર હશે તો એ ફોન ઓટોમેટિક સારો બની જશે. આવું બધાનું માનવું હોય ને તો તમને કહી દઉં છું કે પ્રોસેસર એટલું બધું પણ ઇમ્પોર્ટન્ટ નથી. જો તેના બાકીના કમ્પાઉન્ડ સારા નહીં હોય તો પ્રોસેસર પણ કાંઈ કામનું નહીં હોય. એટલે મિત્રો પ્રોસેસર પણ જરૂરી જ છે. તો પ્રોસેસર ઉપર જોઈએ આપણે મિત્રો તો અત્યારે પ્રોસેસર ઘણા બધા જોવા મળે છે. મિડ રેન્જના ફોન આવે છે ને મિત્રો જે બજેટમાં બહુ ઓછા હોય છે તે ફોનની અંદર મીડિયાટેક તરફથી એક મસ્ત પ્રોસેસર આવે છે જે છે 6100+. હા મિત્રો, આ પ્રોસેસર એક સારું પ્રોસેસર છે. જો તમે એક સારો ફોન ખરીદવા માંગતા હો એ પણ બજેટમાં, અને જો એની અંદર આ પ્રોસેસર હોય તો જરૂરથી તમારે આ ફોન બાય કરવો જોઈએ. બાકી મિત્રો પ્રોસેસર ઉપર મેં એક અલગથી વિડીયો આખો બનાવ્યો જ છે કે કયા પ્રોસેસર સારા છે અને કયા નથી સારા. હા, એની પર એક વિડીયો છે, અહીં ક્લિક કરીને જોઈ લેજો. હવે મિત્રો વાત કરીએ આપણે રેમ રોમની. હા, રેમ રોમ પણ બહુ જરૂરી હોય છે કે તમારી કેટલા જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે અને કેટલા જીબી તમારી રેમ છે, તે બંને વસ્તુ મેટર કરે છે ફોનની અંદર. તો મિત્રો જો રેમની વાત કરું ને તો કમસે કમ તમારા મોબાઈલની અંદર 8 જીબીની આ સમયમાં જરૂર છે. હા,
8 GB રેમ તમારા મોબાઈલમાં હોવી જ જોઈએ. એનાથી વધારે હોય તો કાંઈ વાંધો નથી, પણ એનાથી ઓછી તો ના જ હોવી જોઈએ. 8 GB તો કમસે કમ હોવી જ જોઈએ. પણ જો મિત્રો ઇન્ટરનલ સ્ટોરેજની વાત કરું ને, તો અત્યારે આ સમયમાં તમારે કમસે કમ 128 GB સ્ટોરેજ જરૂરી છે. હા, આની કરતાં વધારે હોય એટલે કે 256 GB પણ ચાલે, 512 GB પણ ચાલે, પણ 128 કરતાં નીચે ના હોવું જોઈએ. હા, 64 આવે ને તે નહીં લેતા, 128 વાળું. ઓકે. મિત્રો મોટી કોન્ટ્રોવર્સી અત્યારે એ ચાલી રહી છે કે અમે એક 5G મોબાઈલ લઈએ કે 4G મોબાઈલ લઈએ. હું તમને એ જણાવી દઉં કે જો તમને અત્યારે આ રેટમાં સારામાં સારી એમ્યુલેટ ડિસ્પ્લે મળતી હોય, એક સારું એવું પ્રોસેસર પણ મળતું હોય, અને હા, સારી એવી રેમ અને સ્ટોરેજ પણ મળતું હોય, અને તેની કિંમત બહુ ઓછી હોય ને મિત્રો, તો 4G લેવામાં કાંઈ વાંધો નથી. પણ જો આ સમયમાં જોવા જઈએ ને મિત્રો, અત્યારે 5Gનો જમાનો છે, તમારે એક 5G ફોન જરૂર પસંદ કરવો જોઈએ. એટલે 4G 5Gમાં તો મિત્રો તમારી પર મૂકી દઉં છું. તમે મને કોમેન્ટમાં જણાવો કે તમારો મોબાઈલ 5G છે કે 4G છે. કોમેન્ટ જરૂર કરજો. હા, આઈપી રેટિંગની વાત કરીએ મિત્રો, તો આઈપી રેટિંગ તો બજેટ ફોનમાં બહુ ખાસ જોવા નથી મળતી, પણ તોય એમ હું કહી દઉં કે તમને આઈપી રેટિંગ 56ની જોવા મળી જાય ને તો સારું જ કહેવાય. બાકી તો એની કરતાં વધારે છે તો ચાલશે, પણ 56ની આઈપી રેટિંગ તો તમે જોવા મળવી જ જોઈએ બજેટ ફોનની અંદર. એટલે કે જો 20,000ની આજુબાજુ એની કરતાં નીચે, એટલે કે 15,000ની થી 20,000માં ફોન ખરીદતા હોય તો 56ની આઈપી રેટિંગ તમારે હોવી જરૂરી છે. આ એકવાર તમે ચેક કરી લેજો. મિત્રો પોર્ટ એન્ડ બટન જોઈએ તો પહેલાં આપણે પોર્ટ જોઈ લઈએ. તો મિત્રો જો તમારા ફોનમાં એક થંડરબોલ્ટ પોર્ટ એટલે કે ટાઈપ C નો હોવો જોઈએ, અને હા, તે પણ ચેક કરી લેજો કે 2 જનરેશનનો છે કે 3 જનરેશનનો. એટલે મિત્રો 3 જનરેશનનો ટાઈપ C હોવો જરૂરી છે. અને સાથે એ પણ જણાવી દઉં કે તમારા ફોનમાં કમસે કમ 5000 mAhની બેટરી હોવી જરૂરી છે. અને મિત્રો ચાર્જિંગ સ્પીડની વાત કરું તો 33 વોટ ઇનફ થઈ જશે. એની કરતાં વધારે તમે ખરીદી શકશો, પણ 18 વોટના અને 10 વોટના ચાર્જિંગવાળા ફોન નહીં ખરીદતા, તે તમને બહુ તકલીફ કરશે. એક તો ઘડીકમાં ચાર્જિંગ નહીં થાય ને તમારે જલ્દી કામ પણ નહીં થાય. અને જો ઉપર આયર બ્લાસ્ટર આપતા હોય તો સારું કહેવાય, ના આપતા હોય તો કાંઈ વાંધો નથી. નોઇઝ કેન્સલેશન માઇક તો બધા જ ફોનની અંદર આવે જ છે. હવે આપણે બટનની વાત કરીએ મિત્રો, તો જો મારું માનવું છે મિત્રો, મને તો ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ જ ગમે છે. અત્યારે વર્ચ્યુઅલ ફિંગરપ્રિન્ટ એટલે કે સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ જોવા મળે છે. પણ જો તમારે એક ફોન ખરીદવો હોય તો તમે ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ વાળો ખરીદજો. અને જો મિત્રો પોર્ટમાં એ પણ જણાવી દઉં કે તમારા ફોનમાં સ્ટુડિયો સ્પીકર એટલે કે ડબલ સ્પીકર છે ને તો સારું રહેશે, અવાજની ક્વોલિટી પણ સારી એવી આવશે. અને જો તમે ગેમિંગ પણ કરતા હશો ને તો પણ તમને મજા આવવાની. સિંગલ સ્પીકરમાં એટલી બધી મજા નહીં આવે. અને જો હા, એક જરૂરી માહિતી તમને આપી દઉં કે તમારા મોબાઈલની અંદર 3.5mm જેક હોવો જરૂરી છે. જો તમારા ફોનમાં સિંગલ સ્પીકર હોય તો તમારી માટે 3.5mm જેક જરૂરી છે. હવે મિત્રો વાત કરીએ આપણા કેમેરાની. 200 મેગાપિક્સલ. હા, અત્યારે એક ફોન આવ્યો છે માર્કેટમાં જેમાં 200 મેગાપિક્સલ જોવા મળે છે. આમ તમે ઘણા બધા વાત સાંભળી છે કે એટલા મેગાપિક્સલના કેમેરા. જરૂરી નથી મિત્રો, મેગાપિક્સલ ઉપર બિલકુલ ના જતા. જો તમારે એક સારો ફોન ખરીદવો હોય તો હું તમને એક ઉદાહરણ આપું કે એપલમાં કેટલા મેગાપિક્સલનો કેમેરો આવે છે? 12 MPનો અલ્ટ્રા વાઇડ આવે છે અને 48 MPનો મેઇન કેમેરો આવે છે. પણ રિઝલ્ટ બધા જ ફોન કરતાં સારું આવે છે. એટલે મિત્રો મેગાપિક્સલ ઉપર ન જતા, જો તમારા ફોનમાં એક સારો કેમેરો તમે જોવા જાવ ને તો કમ મેગાપિક્સલવાળો પણ સારો જ હશે, પણ તમે ક્વોલિટી જરૂર ચેક કરજો કે તેમાં સોનીનું સેન્સર જોવા મળે છે કે નહીં. હા, અત્યારે તો બહુ નહીં જોવા મળે, પણ જો મળતું હોય ને તો મિત્રો તમારી માટે સારું જ કહેવાય. જો સોનીનું સેન્સર હોય તો તમે એ ફોન પહેલાં પસંદ કરજો. બાકી તો મિત્રો 64 MBનો કેમેરો અત્યારે જરૂરી છે. 64 MB કમસે કમ હોવા જોઈએ, એમાં ફોટો સારા જ પડી જશે. અને સાથે સાથે સેલ્ફી કેમેરો પણ જણાવી દઉં તો સેલ્ફી કેમેરામાં કમસે કમ 32 MPનો સેલ્ફી કેમેરો હોવો જોઈએ. તમારે એક વિડીયો કોલમાં સારી એવી વાત પણ થઈ જશે. અને તમે જો એક વ્લોગર તરીકે શૂટ કરવા માંગતા હોય તો તમારી માટે 32 MPનો સેલ્ફી કેમેરો જરૂરી છે. હવે મિત્રો બધી જ વસ્તુ સારું હોય છે, એટલે કે પ્રોસેસર સારું હોય છે, ડિસ્પ્લે પણ સારી હોય છે, અને હા, એની બેટરી પણ સારી હોય છે, અને ચાર્જિંગ સ્પીડ પણ સારી હોય છે. બધું સારું છે. હા, એક વસ્તુ બહુ જરૂરી હવે આવે છે, તે છે એનું UI એટલે કે એન્ડ્રોઇડ વર્ઝન અને તેની અંદર આવેલું UI. કયું UI છે તે જરૂરી મેટર કરે છે. જો તમારો ફોન કઈ કંપનીનો હોય છે, માની લો વિવો છે તો વિવોની અંદર ફંટા OS આવે છે, અને જો તમારો ફોન MIનો છે તો તેમાં Xiaomi તરફથી MIUI આવે છે. આવી રીતે બધા જનું અલગ અલગ એક UI હોય છે. અહીં મિત્રો તમારી પર મૂકી દઉં છું કે તમને કઈ કંપનીનું UI સારું લાગે છે, જે ક્લીન હોય અને સારું હોય, જે તમને દરરોજ વાપરવામાં સહેલાઈ થતી હોય. પણ મિત્રો મારો ઓપિનિયન આપવું એટલે કે કયું સારું લાગે, તો મિત્રો બહુ ક્લીન UI હોય ને તેવું જ પસંદ કરાય. તમે મને કોમેન્ટમાં કહેજો કે તમારા મોબાઈલની અંદર કયું UI છે, જરૂર કહેજો. બાકી મિત્રો UI ની અંદર જો તમારા 3 વર્ષની સિક્યુરિટી અપડેટ ના મળતા હોય તો એ UI પસંદ ના કરતા. એ જરૂર ચેક કરજો કે કેટલા વર્ષના મેજર અપડેટ અને કેટલા વર્ષના સિક્યુરિટી અપડેટ જોવા મળે છે. કમસે કમ 3 વર્ષના સિક્યુરિટી અપડેટ્સ અને 2 વર્ષના મેજર અપડેટ જરૂરી હોય છે ગમે એ ફોન માટે. અને હા, હવે એન્ડ્રોઇડ 13 નહીં પણ એન્ડ્રોઇડ 14 આવી ગયું છે, એટલે એન્ડ્રોઇડ 14 છે કે નહીં તે પણ ચેક કરી જોજો. અહીં મિત્રો તમને એક વસ્તુ જણાવી દઉં છું કે આ ઓપિનિયન મારા પોતાના છે. મેં મારી લાઈફમાં અનુભવ કર્યા છે, એટલે કે મેં જેટલા ફોનના રિવ્યૂ કર્યા છે
એની ઉપરથી તમને જણાવી શકું કે આ વસ્તુ સારું હોવું જોઈએ, આ વસ્તુ ના સારું હોવું જોઈએ. બાકી તમારો ઓપિનિયન તમારો પોતાનો હોય છે. તમને શું સારું લાગે છે એ પણ કોમેન્ટમાં મને કહેજો. અને હા, એક એડવાન્સમાં તમને એ પણ જણાવી દઉં કે સિમ કાર્ડ ટ્રે કેવી હોવી જોઈએ. મિત્રો, ગમે એ મોબાઈલમાં 2 સિમ ચડી શકે ને એક એચડી કાર્ડ ચડી શકે ને તેવું સિમ કાર્ડ ટ્રે હોવી જરૂરી છે. તમારા ગુજરાતી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો જલ્દીથી વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુનું બે આઇકન જરૂર પ્રેસ કરજો. અને તમને જો માહિતી વધારે સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડને પણ આ વિડીયો શેર કરી દેજો. અને હા, મેં તમને કહ્યું એમ કે જો તમે એક સારો મોબાઈલ ખરીદવા ચાહતા હો તો આ વિડીયો તમે જોઈ લેજો. આ વસ્તુ આ અંદર હોવું જરૂરી છે. ઓકે, તો હું મળીશ તમને એક નવા વિડીયોની સાથે, ફૂલ એનર્જી સાથે. ત્યાં સુધી જોતા રહો DVTech ગુજરાતી. જય જય ગરવી ગુજરાત.